જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે 5 મિત્રો. એક વખત એક માણસ સાવ એકલો પડી ગયો. તેમના સ્વજનો, તેમના પરિવાર, તેમના મિત્રો તેમને છોડીને જતા રહ્યા. આથી આ માણસ એકલો અટુલો ભમવા લાગ્યો. ખૂબ દુઃખી થયો. પોતાનું દુઃખ કોઈ સાંભળે એવું કોઈ ન હતું. એકલવાયું જીવન એ જીવવા લાગ્યો. ખૂબ કંટાળો આવ્યો. એમ થયું કે હવે આ જીવન જીવવું કે મરી જવું, શું કરવું? આથી તેમનો રસ્તો પૂછવા માટે એક મહાન સંત પાસે એ માણસ ગયો. એકદમ દુઃખી દુઃખી આંખમાં આંસુ આવી ગયા. કહ્યું, મહારાજ, મારે કોઈ મિત્ર નથી. મારે સુખ દુઃખની વાતો કોને કરવી? બધા જ મને છોડીને ચાલ્યા ગયા છે. કંઈક એવું કરો કે મારી એકલતા દૂર થાય અને મને મિત્રો મળે. ત્યારે સંતે તેમને કહ્યું, ચિંતા શા માટે કરે છો? તું એમ કર, મારી જેવા 5 મિત્રો શોધી અને મિત્ર વર્તુળ બનાવ્યું. અને આ મિત્રો એવા છે કે ક્યારેય છોડીને જતા નથી. હંમેશા આપણી સાથે જ રહે છે. શરૂઆતમાં બનાવવા થોડાક અઘરા પડે છે, પરંતુ એક વારી આપણા મિત્રો બની ગયા તો જિંદગીભર ક્યારેય આપણો સાથ છોડતા નથી. તું એમ કર, એને મિત્રો બનાવી દે. પેલો માણસ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, તમે નસીબદાર છો, મારે એક પણ મિત્ર નથી, તમારે 5 છે, અને એ પણ એવા કે મૃત્યુ સુધી તમારો સાથ ન છોડે એવા. તો જલ્દી કહો કે મિત્રો ક્યાં મળશે, એનું મને સરનામું આપો, તો હું પણ તેમને મિત્રો બનાવી લઉં. ત્યારે સંતે કહ્યું કે એમનું કોઈ સરનામું નથી, એ ક્યાંય મળશે નહીં. પેલો મૂંઝાણો કે એ મળશે નહીં તો હું મિત્ર કેવી રીતે બનાવું? ત્યારે એ સંતે કહ્યું કે એ તને બહાર નહીં દેખાય. એ મિત્રો તને તારા હૃદયની અંદર જ જોવા મળશે. એ મિત્રો જો તારા બની જાય ને તો તારું આખી જિંદગી સુંદર અને આનંદમય પસાર થઈ જાય. પેલા માણસે પૂછ્યું, તો એ મિત્રો કોણ છે? ત્યારે સંતે કહ્યું કે 5 મિત્રો એટલે પ્રામાણિકતા, સાદાઈ, સચ્ચાઈ, નિખાલસતા અને વચનબદ્ધતા છે. આ 5 મિત્રો તારામાં આવી જાય ને તો ક્યારેય તું હિંમત નહીં હાર, અને હંમેશા તને આનંદ અને આગળ વધવાની સુંદર મજાની પ્રેરણા મળશે. અને આ મિત્રો બહાર પણ નથી, એ આપણા શરીરની અંદર ઊભા કરવાના છે. અને એ ઊભા થઈ જાય ને તો ક્યારેય હિંમત નહીં હાર. પ્રામાણિકતા, સાદાઈ, આ એવા મિત્રો છે કે હંમેશા આપણી સાથે જોડાયેલા રહે છે અને જીવનભર સાથ નિભાવે છે. ક્યારેય પણ સાથ છોડતા નથી. વચન આપ્યું તો આપ્યું, એનું પાલન થઈ જાય તો ક્યારેય પણ બીજા માણસો આપણા પ્રત્યે નફરત કરતા નથી અને સમયસર સાથે જોડાઈ જતા હોય છે. પેલા માણસને સાચા 3 બદલે 5 મિત્રો મળી ગયા અને પોતાના જીવનમાં ઊભા કરવાનું નક્કી કર્યું. સંતે કહ્યું હતું થોડો સમય અઘરું પડશે. એ 5 મિત્રો, એમાં પ્રામાણિકતા ઊભી કરવી બહુ અઘરી છે, આ મિત્ર કરવો અઘરો છે, પરંતુ આ બધા જ મિત્રો જો તને મળી જશે તો તારું જીવન સુખી થઈ જશે. પેલા માણસે આ 5 મિત્રો બનાવ્યા અને હવે આનંદમય રીતે જીવન જીવવા લાગ્યો.